એને નિહાળ આ એનાથી મોક્ષ થાય છે પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન ના થાય એટલે આ જીવ છૂટી ગયો નથી પછી કે વિષય વિકારની વર્ષી વાદળી અંતકરણ ભેદણો તાર નિજ સ્વરૂપ તારો પર ઢંકાઈ ગયું તેનાથી આ વાસનાથી નિજ સ્વરૂપ તારું ઢંકાઈ ગયું છે તેથી મળી ગયું કે અંધાર ભાઈ આ મનુષ્ય મોક્ષનું સ્થૂળથી સૂક્ષ્મ આ શરીર છે આપણું સ્થૂળ કહેવાય અને સુતી જાય એને સૂક્ષ્મ કહેવાય સૂક્ષ્મ એટલે 4 અંતઃકરણ અને 5 વિષય ઓમાં બધી વાસના ભરી છે અને આ શરીર સૂતે એટલે વાસના એના ઘડી જાય અને આ પાછો ફેર દેહ ધરે છે એની જે આશક્તિ હોય એ પાછો ફેર દેહ ધરે છે એટલે કીધું કે સ્થૂળથી સૂક્ષ્મ સૂક્ષ્મથી સ્થૂળ રહે આ છે દેહ ધરનારો વાસના બીજ તારું જમે પડ્યું છે સમય સમય ઉગનાર સમય આવે કે આ ઉગે પાછું આ વાસનાને વશ છે આ ધીર છે કાયાનો વીર કબીર પણ વાસનાને વશ છે એટલે આપણે કા મોક્ષ કોઈ બીજા હાટે ગાયા હાટે નહીં જાતો આ બધા સંસારના મોહ છૂટે અને સંતે સદગુરુએ બોધ કર્યો છે એમાં પોતાની આસક્તિ થાય એમાં દૃઢતા થાય એમાં લક્ષ્ય લાગે એનો વિચાર થાય એનું સ્મરણ થાય એનો ઠેરાવ થાય એમાં સ્થિર થાય તો આ મેળાવે એ વાત છે ગાય હાટે ને ગાય તો કોણું ભાવ તો ઘોણું થાય કે મનુષ્ય જન્મ દુર્લભ હે મિલેના દૂજી વાર પક્કા ફળ ગીર પડે બહરે ન લાગે ડાળ પક્કા ફળ એટલે આજે 5 તત્વનું આપણું શરીર છે કાસો તત્વ છે આર્યું બળ્યું છે બદલી જશે 100% કોઈને રહેવા દો નથી આયા સો જાયગા રાજા રંગપોર ફકીર કોઈ સિંહાસન ચડતા આવે કોઈ બંધ આવે જંજીર કોઈ ઓમાંથી બંધન મુક્ત થઈને જાય છે પોતાના સિંહાસન એટલે પોતાની ભૂમિકા પકડે છે અને ભૂમિકા માટે પોતે સ્થિર થઈ અને સંસારની બધી આશક્તિઓ છોડી અને જાય છે કે મોક્ષ થઈ જાય છે અને ઘણા તો આઈ શું કરે છે 4 ખોડી લઈ જાય એટલું સાલ એટલું લઈ જાય એવું કરે છે એને બંધન કહેવાય बहुत बंधन बोधिया एक जीव की बल सुते बापुरा कोण सोडावे पी હવે આ જીવને કોણ સોડાવે સદગુરુ સિવાય કોઈ સોડાવાળો નથી પાકો ફળ એટલે પાકા તત્વ ધારણ કરવા કોષ તત્વ છે ને એ કાસા તત્વ છે અને પાકા તત્વ પોતે સત્ય વિચાર શીલ ધીરજ વિચાર આ 5 તત્વ પાકા છે અને પાકા આપણે જે ધારણ કરે ને એટલી ઘડી આ જીવનું મરણ છે ને છે અને એટલી ઘડી એને મોક્ષ ગતિ છે જ નહીં એટલે મનુષ્ય જન્મ પાય કે ચૂકે ભાત લઈ પડે ભવસંકરમાં પસાય ઘડેલી નાથ એટલે આપણે આવું નહીં કરવું ભજન કરો સંતનો શબ્દ કરો અને કોઈ સંત એમ કહ્યું કે નરરે નુગરાશી ના કરો નિર્ણો આ જીવ મનુષ્યનો અવતાર મળ્યો છે નુગરો છે એ મોટી ખોમી છે એને ગુરુ વગર કોઈની જ્ઞાન મળતો નહીં સંતો કઈ 100% વાત સાથે હાજર છે પણ આપણે ગુરુ વગર ખબર પડે એવી ગુરુનું જ્ઞાન વગર નહીં ખબર પડે એટલે ખરેખર ગુરુ ગમ હમણાં કીધું તો ગુરુ ગમ દેશ છે અમારા હમણાં તો ગુરુજી બોલ્યા હતા સદગુરુ પારખ રૂપ